નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. આ તકે મુખ્યમંત્રી શ્રી જણાવ્યું કે ગુજરાતે આજે વિકાસની જે હરણફાળ ભરી છે તેને વધુ ઊંચાઈ લઈ જવાનો સામૂહિક અને સર્વગ્રાહી અવસર એટલે ચિંતન શિબિર. સાથોસાથ તેમણે ઉમેર્યું કે જન કલ્યાણ અને લોક સેવા એ સરકારનો ધ્યેય મંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે આ ચિંતન શિબિર અમૃતકાળમાં યોજાઈ રહી છે. ચિંતન એ સતત ચાલતી પ્રક્રિયા છે. કામ સાથે હિતોને જોડવાથી કામ વધુ આનંદદાયક અને પરિણામલક્ષી બની રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સૌ એક થઈને સાથે રહીને એવું ચિંતન કરીએ કે પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન રહે તેવી પ્રશાસનિક સુશાસન વ્યવસ્થા સુનિશ્ચિત થાય. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આપણી પાસે કોઈ કામ માટે આવતી વ્યક્તિ કે સામાન્ય માનવીને સંતોષ થાય. જો તેનું કામ ન થઈ શકે તેવું હોય તો પણ વિનમ્રતા વિવેકથી ના કહી શકીએ તેવી કાર્ય પદ્ધતિ આપણે ઊભી કરી છે. તેને જાળવી રાખવાનું મંથન ચિંતન આ શિબિરના માધ્યમથી થવાનું છે. સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી શ્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડોક્ટર બી શ્રી હસમુખ અઢિયાએ કર્મયોગના 6 સિદ્ધાંતો વિશે માનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે યોગ એ કોઈ ધર્મ નહીં પરંતુ શરીર અને મનને સ્વસ્થ અને દિવ્ય કરનારું વિજ્ઞાન છે. રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરમાં કર્મયોગના 6 સિદ્ધાંતો વિશેના સત્રમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, વિવિધ ખાતાના વડાઓ, જિલ્લાના કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને અધિકારીઓ સહભાગી થયા હતા.